આજે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષાની શરૂઆત થઈ છે। રાજ્યભરના બોર્ડના વિદ્યાર્થીઓ આજે આપશે પરીક્ષા। બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગની સંપૂર્ણ તૈયારી। ધોરણ 10ના 9089 તો ધોરણ 12ના 772 કેન્દ્ર પર પરીક્ષા યોજાઈ રહી છે। રાજ્યના કુલ 8.92 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે, જ્યારે 4.23 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી રહ્યા છે। બોર્ડની પરીક્ષામાં દરેક સેન્ટર પર પુરુષ અને મહિલા એમ 2 નોડલ અધિકારીઓ ફરજ પર રહેશે। ચોરીના કિસ્સાઓ ટાળવા તેમજ સીસીટીવી ઉપર નજર રાખવા માટે ચોરીના કિસ્સાઓ ટાળવા માટે આ વર્ષે અલગથી સુપરવાઇઝરને જવાબદારી સોંપવામાં આવી છે। પરીક્ષા ખંડમાં ડિજિટલ ઉપકરણ લઈ જવા પર રોક ફરમાવવામાં આવી છે। અમે આ શાળામાં આવ્યા, અમને સારું લાગ્યું અને અમારું સ્વાગત પણ સારી રીતે કર્યું, તો અમને ગમ્યું। હવે અમારું રિઝલ્ટ માટે અમે તૈયારી તો સારી કરી છે, હવે અમારું રિઝલ્ટ આવે એ અમે જોઈએ। ડર કોઈ ભય નથી, કારણ કે તૈયારી કરી હોય એટલે વિશ્વાસ તો છે એટલો કે આવડી જશે। ખૂબ જ ચિંતા થાય છે અત્યારે, ખબર નહીં પેપર કેવું નીકળશે। કેવી તૈયારી હતી આખા વર્ષની? ખૂબ જ વાંચ્યું છે, છેલ્લે બી રિવાઇઝ કરતી જ આવી છું રસ્તામાં। અમે એક્ઝામ સેન્ટર પર આવ્યા, રોલ નંબર બધું ચેક કરી લીધું છે, તૈયારી કરેલી છે 6-7 કલાક, 80% ઉપર લાવવાના છે, પેપર પર આધાર કેવું આવે। આજથી ધોરણ 10 અને 12માની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર વિદ્યાર્થીઓને આવકારવા માટે પરીક્ષા સેન્ટર ખાતે પહોંચ્યા છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે કે પરીક્ષા સેન્ટરના છે, જ્યાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારગી અને સુરત શહેર પોલીસ કમિશનર જે અનુપમસિંહ ગેહલોત અને જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને જે છે એક એક કરીને ગુલાબનું ફૂલ આપવામાં આવી રહ્યું છે। હાલ જોઈ શકાય છે કે અહીં અધિકારીઓની ઉપસ્થિતિમાં જ વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન વધારવામાં આવી રહ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર છે આપણી સાથે। સર, પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી રહી છે। આજથી આપણી બોર્ડની પરીક્ષા થઈ રહી છે અને એના માટે જો અમે લોકો ભૂલકા વિહાર વિદ્યાલયમાં જો હું અને કલેક્ટર શ્રી અને ડીઓ શ્રી બધા અધિકારીઓ આ બાળકોને શુભેચ્છા પાઠવવા માટે અને સાથોસાથ ખૂબ સરસ રીતે પરીક્ષા આપે જોઈએ, મનોબળ હાઈ રાખે જોઈએ, એને શુભેચ્છા આપવા માટે આવેલા છીએ। સાથોસાથ પૂરા સમગ્ર શહેરમાં ખૂબ સરસ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવેલા છે શિક્ષણ વિભાગ તરફથી। એના માટે જો અમારા પોલીસની ટીમ બી સહભાગી છે, કોઈ ટ્રાફિકમાં ફસાય નહીં, કોઈને કોઈ તકલીફ નહીં પડે જોઈએ, હેલ્પલાઇનો બી છે જોઈએ, તો આ પ્રકારની સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે। બાળકોને અમે લોકો રિક્વેસ્ટ કરી છે ખૂબ સારી રીતે જેટલી તૈયારી કરી છે આ રીતે એકદમ પરીક્ષા આપે જોઈએ વિધાઉટ એની ટેન્શન જોઈએ। બિલકુલ, જિલ્લા કલેક્ટર છે, આપણે સર જોડે જાણીશું। સર, વિદ્યાર્થીઓ છે, મનોબળ તમે વધાવી રહ્યા છો, કઈ રીતના સુરક્ષા પણ છે? આજે જ્યારે 10th બોર્ડની અને 12th બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થાય છે ત્યારે અમે અમારા તરફથી બધા જ બાળકોને આજે એમના એક જીવનનો ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે, આના માટે એક મનોબળ વધારવા માટે બધી ટીમ સાથે આજે અહીંયા ઉપસ્થિત છે। માન્ય પોલીસ કમિશનર સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને બાકી બધા જ બાળકોને અને બધાને એમની જે ઉજ્જવલ ભવિષ્યની શુભકામનાઓ પણ આપીએ છીએ। બિલકુલ સર, જોડે આપણે જાણીશું સર, કેટલા સેન્ટરો છે, કેટલા વિદ્યાર્થીઓ છે અને ચોરી ન થાય એને લઈને ખાસ કઈ રીતના વ્યવસ્થા? 524 શાળાઓ છે સુરતની અંદર અને 1,53,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। આ વિદ્યાર્થીઓ માટે માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ 1 અને 2ના અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે। તમામ વર્ગખંડો સીસીટીવીથી સજ્જ છે, કોઈપણ વિદ્યાર્થીઓ ચોરી ન કરે એના માટે પણ સીસીટીવી ઓબ્ઝર્વર પણ રાખવામાં આવ્યા છે કે જે દરેક શાળાની અંદર સીસીટીવીનું સતત મોનિટરિંગ કરશે, જેથી કરીને કોઈપણ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરરીતિ કરતા હશે તો એને અટકાવી શકાશે તાત્કાલિક। વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન પણ વધારવામાં આવી રહ્યું છે। હા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન વધારવા માટે માન્ય કલેક્ટર સર, માન્ય સીપી સર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। દરેક તંત્રની અંદર ટ્રાફિક શાખાથી લઈને બધા જ સજ્જ છે અને તમામ વિદ્યાર્થીઓને દરેક શાળાની અંદર આજે મીઠું મોઢું કરાવી અને દરેક વિદ્યાર્થીઓને આવકાર અપાઈ રહ્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાનું મનોબળ જાળવી રાખે અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે। બિલકુલ, તમામ જે વહીવટી તંત્ર જે છે પરીક્ષામાં જોડાઈ ગયા છે અને વિદ્યાર્થીઓ જે છે આજે પરીક્ષા આપવા માટે પરીક્ષા સેન્ટર ખાતે પહોંચી ગયા છે અને જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને ડીઓ દ્વારા તેમને ગુલાબનું ફૂલ અને મોઢું મીઠું કરીને જે છે તેમનું આગમન કરવામાં આવી રહ્યું છે અને તમામની સુરક્ષા સીસીટીવી અને પોલીસની સુરક્ષા વચ્ચે હાલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા છે। પ્રશાંત ડિવરી, જી મીડિયા, સુરત।